અમારા જેવા થોડાક થોડા જ્ઞાનીઓ જે કેટલા દિવસથી બકબક કર્યા કરે છે ને, એ બધું જોવાનો સમય હવે આવી ગયો છે. અને પરિસ્થિતિ એવી નિર્માણ થવાની છે કે જેના બંગલાઓમાં 5-5 એસી ચાલે છે ને, અલગ અલગ રૂમમાં અલગ અલગ, એ બધા એક જ જગ્યાએ ડ્રોઈંગ રૂમમાં બેસીને એસી ચલાવવું પડે. એક જ એસીમાં એક જ ડ્રોઈંગ રૂમમાં બધાને સૂવું પડે. એક ટાઈમ ખાવાના પણ દિવસ આવી શકે છે. જે કઠોળ કે જે અનાજ કે જે શાકભાજી આ તો હું નહીં ખાઉં, તેઓ ખાવું પડશે. રાજા અને રંક એક જ પંગતમાં બેસશે. અત્યારે તો નવરાત્રિ છે, જેટલું નાચવું એટલું નાચી લો, પણ કરોડોની જમીન અને કરોડોની ગાડીઓ, એના લાખ રૂપિયા આપનાર કોઈ મળશે નહીં. શોધશો તો પણ નહીં મળશે. તમને શું લાગે છે હું એમ જ બકબક કરું છું? હા, મને મારી ઇજ્જત વાલી નથી? પણ પરમાત્માના ઈશારા, ગુરુઓના ઈશારા અને એમની સાથેનો જે સત્સંગ અને એ જ ગુરુની કૃપાથી સમયકાળનું જ્ઞાન અને એમની આજ્ઞાથી આ બધું લખું છું ને એને બકબક કરું છું, કે જેથી કરીને એમના ટાર્ગેટમાં જેટલા લોકોને બચાવવાના છે ને, ત્યાં સુધી આ સંદેશ મારો ઓટોમેટિક પહોંચશે. સુધરી જાઓ, માંસ મચ્છી છોડી દો. હવે પછીના જીવલેણ બીમારીઓ, આ સમુદ્રી જીવો જે તમે જાપતી જાઓ છો ને, ઘણા તો એને સમુદ્રી મેવો કહે, એનાથી જ ફેલાવાનો છે. અને ટ્રીટમેન્ટમાં હો સમય નહીં મળે. સમજી ગયા ને? જેટલા પણ મિત્રો અહીંયા બધી જમીન જાયદાદ વેચીને યુરોપ, અમેરિકા કે બીજા દેશોમાં સેટ થયા છે ને, એમને મારી નમ્ર વિનંતી કે આ 6 મહિનામાં, મેક્સિમમ 6-8 મહિના આપું છું, કે આ 6-8 મહિનામાં ઇન્ડિયામાં કોઈ મિલકત વસાવી લે. ખેડૂત હોય તો જમીન વસાવી લે, પૈસા હોય ને ડોલરમાં, કે ઓસ્ટ્રેલિયાનું કે યુરોપનું જે ચલણ હોય, એક મકાન પર લઈ લે. બધું વેચીને જે યુરોપને વિદેશમાં, અમેરિકામાં સેટ થયા છે ને, ભાઈ અહીંયા પાછું આવવું પડશે એ કન્ફર્મ સમજજો. કોઈ મજાક નથી કરતો. આ શબ્દોની પાછળ બહુ ગહનતા છે. તો અહીંયા આવીને પેલા પાકિસ્તાનથી આપણે આવેલા ને ભારતીયો, તેવી રીતના નહીં રહેવું હોય અને પોતાના મકાનમાં સોમાનથી જીવવું હોય, તો ત્યાંના ડોલર ને અહીંયા રૂપિયા તો બહુ બધા છે. તો અત્યારથી જ કહેવું છું, એક વસાવી લો. 5 વર્ષમાં જ યાદ કરશો. બહુ લાંબો સમય પણ નથી આપતો. એમ જ કંઈ હું નથી બોલતો. મારે શું સ્વાર્થ છે? અને બહેનોને નમ્ર વિનંતી કે એના ધણીની જે આવક હોય એમાંથી 2-3 વર્ષ ચાલે એવું અનાજ ભરી રાખવું. એવું અનાજ અને મેન્ટેન રાખવું. સમજ્યા ને? તમારા પતિદેવોને સાચવજો, કારણ કે હવે પછી એવો સમય આવશે, બિચારાનું કામ ચાલે ન ચાલે, તો ઓછામાં કેવી રીતે ચલાવવું તે હવે શીખી જજો. અને ગલ્ફમાં ને એ બધી જે નોકરીઓ કરે છે ને, કે બિઝનેસ કરે છે ને, ગલ્ફ કન્ટ્રીઓ, યુરોપમાં, અમેરિકામાં, એ લોકો એમના બિઝનેસનો કે નોકરીનો એકાદ પાયો ભારતમાં પણ શોધી રાખે. અમારા ગુરુદેવને આ USA વાળા એમ કહેતા કે બાપજી, અમે તો બ્રેડને બટર ખાઈ નાખું, ઇન્ડિયાની આવું.
ત્યારે અમારા ગુરુદેવે અમને કહેલું એ ઉઠીને ગયા પછી કે આ લોકો માટે જ સંજય આપણે ચોખા ભરાઈ રાખેલા છે. સમજ્યા ને? શહેરોની બહુ પૈસા હોય તો શહેરોની બહાર પણ એક મિલકત રાખો. મુખ્યત્વે બધા શહેરો પર જ તવાય આવવાની છે. હું બિલ્ડર છું એટલે નહીં કહેતો, આ તે પહેલાંના મારા શબ્દો છે, બચપનથી છે. થોડામાં બહુ સમજી જાઓ. ભારતને સિવિલ વોરમાં અને બોર્ડર પર ઘસેડવાની પૂરી તૈયારી ચાલે છે. બધી રીતે સજ્જ રહો અને ઈશ્વરનું અત્યારથી જ હજુ પણ સમય જે કંઈ પણ છે ને, અત્યારથી જ નામ સ્મરણ કીર્તન કરવા માંડો. શું કહેવું તમને? આગ લાગે તો કૂવો ખોદવા નહીં જવાય. એ કવચ તમારું રક્ષણ કરે એના માટે કહું છું. અને શુદ્ધ શાકાહારી જીવો. બહુ ખાધું પીધું. હવે તમારે પોતાના આત્માના કલ્યાણ માટે અને આ મહાપ્રલય અને મહારોગોના તાંડવથી બચવા માટે, વાયરસોથી બચવા માટે શરીરને પવિત્ર કરો, તમારી આત્માને પવિત્ર કરો. બહુ ખરાબ સમય આવવાનો છે. તમારી પેઢી આના પર ગ્રંથો લખશે, ઇતિહાસ લખાશે. યાદ કરો મને. આ મોબાઈલ, ટીવી બધું બંધ થઈ જવાનું છે. ત્યારે મને સોચો ને તો પણ નહીં મળે, કોન્ટેક્ટ જ નહીં થવાનો. તમારા ખાસ મિત્રો ને એના સરનામા લઈ લેજો. નંબર, મોબાઈલ જ બંધ થઈ જવાના. ટીવી, કોમ્પ્યુટર, આ ઉપર બધા જેટલા ગ્રહ છોડેલા છે ને એ બધા નીચે આવે. ને એ ગુરુત્વાકર્ષણ બહારથી જે નીચે પડે તો ત્યારે એ પણ અણુબોમ્બ, પરમાણુ બોમ્બ છૂટે એવા જ ઘાત કરવાના.